હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાથી સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં। તો આજે આપણે બનાવવાની છે સૂકી મેથીની રેસીપી। એટલે કે સૂકી મેથીની રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય આવી શિયાળામાં બનતી રેસીપી। એટલે કે શરીર માટે ખૂબ જ સારી અને ઘણા બધા દુઃખોનો વિનાશ કરે એવી છે મેથીનું શાક। તો છેક લગી બના રહેજો, સંપૂર્ણ માહિતી મળશે તમને આ મારા વિડીયોમાં। તો ઠેક લગી બના રહેજો। ચાલો મિત્રો, આપણે લઈ લીધી છે સૂકી મેથી, જોઈ શકો છો આ છે સૂકી મેથી। અને હવે આપણે આને બાફવાની છે, તો બના રહેજો વિડીયોમાં। તો મિત્રો, આમાં આપણે કુકરમાં પાણી લઈ લીધું છે ને એમાં મેથી આપણે ઉમેરી દીધી છે, અને હવે આપણે આને બાફવા મૂકી દેવાની છે। તો એમાં શું નાખવાનું છે બાફવામાં? હળદર। તો આમાં આપણે બાફવા મૂકી દીધી છે મેથી, અને મીઠું અને હળદર એ બધું આમાં એડ કરી દીધું છે। તો બના રહેજો। ચાલો મિત્રો, મેથી ધોવાનું ચાલુ થઈ ગયું છે, બફાઈ જાય છે મસ્ત મસ્ત। બા મેથી જો બા આવી રીતે કેમ ગહીને ધોવો છો? ગહીને ધોઈને તો કડવી ન લાગે, શાક મીઠું થાય, શિયાળામાં કડવાશ બધી નીકળી જાય। કેટલા પાણી ધોવાની હોય? 4-5 પાણી ધોઈશ, એટલે મારા નાના છોકરાએ ખાઈ શકે, નીકળી જાય। આવી રીતે 4-5 પાણી ધોવાની। જોઈ શકો છો મિત્રો, સૂકી મેથીનું શાક કેવી રીતે બને છે। તમે આ રીતની બનાવશો ને એટલે જરાય કડવાશ નહીં રહે, અને મસ્ત શિયાળામાં શરીર માટે નરવાઈ રહે, અને ઘણા બધા રોગો આનાથી હટી જાય। જોઈ શકો છો મિત્રો, મસ્ત મસ્ત ધોઈ નાખી છે, નીકળી જાય એટલે હવે શાક વઘારવાનું રહ્યું। તો આ રીતની બધી મેથીને ધોઈ નાખી છે, હા જોઈ શકો છો। તો હવે વઘારવાની ને? તો મિત્રો, જોઈ શકો છો બાએ મસ્ત મસ્ત મેથી ધોઈને સમજો લઈ લીધી છે, એક વાટકામાં લઈ લીધી છે, અને મસાલા બધા તૈયાર કરીને વઘારવાની તૈયારી છે। તો કઈ રીતની વઘારે છે મેથીનું શાક, સૂકી મેથીનું, તો બના રહેજો। તેલ મૂકી દીધું છે, જો તેલ મૂકી દીધું છે, અને હવે વઘારશે। રાઈ એડ કરી નાખી છે, હિંગ નાખી છે, હિંગ છે ને બા? હિંગ નાખી, જીરું નાખી, આ રીતની બાફેલી મેથી ને સૂકી મેથી હતી બાફેલી, એને વઘારી છે। ઓહો, મસ્ત મસ્ત સુગંધ આવી, હળદર પણ ઉમેરી છે। આહા, સુગંધ એક નંબર આવી હો બા। તો હવે દેશી કાઠિયાવાડી મેથી સૂકીનું શાક છે, તો આજ તમે બની જ રહ્યો છો કેવી રીતે બનાવે છે। મરચું નાખ્યું, મરચું પણ ભાઈ એડ કર્યું છે, મીઠું પણ એડ કર્યું છે, ટમાટા, ધાણા અને ટમાટા નાખી દીધા છે, જોઈ શકો છો। બરોબર, હવે મિક્સ કરી નાખશે। હજી રંગ બરોબર નથી પકડ્યો, બાકી રંગ પકડશે એટલે તમે એમ થાય ના ખાઈ લઈ, એવું શાક બનાવશે। તો આવી મેથીનું શાક તમે ક્યારેય નહીં જોયું હોય, અને આવા શાક દેશી ખાશો એટલે તમને એમ થાય છે શિયાળામાં ખૂબ જ શરીર માટે નિરોગી છે આ શાક। તો મિત્રો, હવે 2-3 સીટી વાગી જશે, કેમ કે બફાઈ ગયેલી છે, પણ બધું મિક્સ થઈ જાય ચાલે કે સડશે। હા, તો સાઈડ લગી કન્ટિન્યુ બના રહેજો, અને તમને સંપૂર્ણ માહિતી પણ હજી મળશે। બા, મેથીનું શાક આપણે બની ગયું, એમાં રોટલી કરશો કે રોટલા? આમાં રોટલા કરવાના, રોટલા પડે, બાજરાના રોટલા અને મેથીનું શાક। એટલે મિત્રો, શિયાળામાં બાજરાના રોટલા અને મેથીનું શાક તમે એકદમ તમે ખાશો ને એટલે તમને ભયો થઈ જશે ભાઈ। તો બના રહેજો। તો મિત્રો, મેથીનું શાક બની ગયું છે, મસ્ત મસ્ત જોઈ શકો છો કેવું છે, આમ જોવો તમે ખાલી આવી રીતે કંઈક બન્યું છે મેથીનું શાક દેશી કાઠિયાવાડી, અને તમને સંપૂર્ણ આમાં વિડીયોમાં તમને દેખાડ્યું એ રીતનું બાએ વઘાર્યું છે મેથીનું શાક। અને બાજરાના રોટલા જોઈ શકો છો, ગરમા ગરમ બાજરાના રોટલા છે। આની પર મોળું શાક બાપુજીનું છે,
અને મૂળા પણ હારે રાખ્યા છે ખાવા હાટન. અને દેશી જો ઘરની વાડીના લીલા મરચાં છે અને સાઈઝ અને મેથીનું શાક. તો આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો. અને જો અમે આખા ફેમિલી ખાવા બેસી ગયા છીએ. બાપુજી બેસી ગયા છે, બા બેસી ગયા છે, ભાણભા બેસી ગયા છે, જોઈ શકો છો. અને હવે મસ્ત મસ્ત રોંઢા પાણી કરી લઈ. તો તમે પણ હાલો રોંઢા પાણી કરવા. કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો. અને નવા વિડીયો સુધી બના રહેજો અમારી ચેનલમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ. હર હર મહાદેવ.